નવસારી જિલ્લાના ખેડૂતને વેચવા કાઢેલી જમીન બતાવવા જતા અપહરણકારોએ તેની જ કારમાં અપહરણ કરી 8 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા 24 કલાકની અંદર આરોપીઓનું પગેરું શોધી એલસીબીએ કેસને ઉકેલી નાખ્યો છે અને અપહરણનો ઈરાદો પૈસાને અંગત અદાવતનો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા મુસેજી ઇસ્માઇલ તાઈ જલાલપુર તાલુકાના પનાર ગામે આવેલી જમીન વેચાણ માટે મૂકી હતી અને તે બાબતે સંબંધી અને પરિચિતોને વાત કર્યા બાદ 2 દિવસ અગાઉ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવી જમીન બતાવવા કહ્યું હતું, જેમાં 4 જેટલા ઈસમોએ ખેડૂતની પોતાની હોન્ડા સિટી કારમાં બેસાડી તેનું અપહરણ કરી દીધું હતું અને ફોન પર પરિવાર પાસેથી રોકડા રૂપિયાની માંગણી કરી હતી અને ખેડૂતે પતિને ફોન કરી સોનાના દાગીના અને રોકડ અને મોબાઈલ મળી 8,45,000ની મત્તા આપી પોતાને જીવ છોડાવ્યો હતો. ઘટના કંઈક એમ હતી કે ગણદેવી તાલુકાના કોથા ગામે રહેતા 64 વર્ષીય મોસેજી ઇસ્માઇલ તાઈ 2022માં વલસાડના અતુલની કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ જલાલપુર તાલુકાના પનાર ગામે આવેલી પોતાની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ આ જમીન વેચાણ કરવાના હોવાથી પોતાના સંબંધી અને પરિચિતોને વાત કરી રાખી હતી, જે દરમિયાન 15મી જાન્યુઆરીના બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવી જમીન વેચવાના હોવાને લઈને માહિતી મેળવી હતી, જેથી ખેડૂત મુસેજી ઇસ્માઇલ તાઈ પોતાની કારમાં જમીન બતાવવા માટે લઈ ગયા હતા. જ્યાં પૂર્વ આયોજિત કાવતરૂના ભાગરૂપે કારમાં ગોઠવાયેલા 4 પૈકી ફૈઝલ કાપડિયા, રિયાઝુદ્દીન મસ્તાન, મહેન્દ્રસિંહ સરદાર, નિર્મલ ઉર્ફે આર્યન ખલાસી, મોહમ્મદ મેમણ અને હરિજીત સિંહ પ્રેમસિંહ સરદાર નામના અપહરણકારોએ ખેડૂતના માથે પિસ્તોલ મૂકી હથિયાર મૂકી અપહરણકારોએ ખેડૂતના ફોન ઉપરથી તેની પત્નીને ફોન કરાવી અને રોકડા રૂપિયાની માંગણી કરી હતી, જેથી ખેડૂત પણ ડરી ગયા હતા અને તેની પત્ની પણ ડરી ગયા હતા. જે અપહરણકારોની માંગણીના આધારે તેમણે 8,45,000ની મત્તા અપહરણકારોને સોંપી હતી અને ખેડૂતે પોતાનો જીવ બચાવ્યો હતો. અપહરણકારોની ચુંગલમાંથી છૂટ્યા બાદ ખેડૂતે તાત્કાલિક જલાલપુર પોલીસ મથકમાં આ લૂંટારુઓ સામે ફરિયાદ આપતા પોલીસે 24 કલાકની અંદર એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.